મોરબી જિલ્લામાં આપણે મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે અને આપણું જે વાઇટલ ઇન્સ્ટોલેશન ગણાય એવું નવલખી પોર્ટ ખાતે બે જગ્યાએ આપણે મોક ડ્રીલ કરવા માટે રાજ્ય સરકારની જે મંજૂરી મળેલી હતી ત્યાં 4 કલાકે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। બસ સ્ટેન્ડ ઉપર અમે 4 વિવિધ પ્રકારની જો એર સ્ટ્રાઇક થાય તો શું તકલીફ થઈ શકે એનું એક આયોજન કરેલું હતું અને એ મુજબની કામગીરી કરીને એમાં કેટલો સમય લાગે, અહીંયાથી હોસ્પિટલ પહોંચવા માટે જે પણ આપણા નાગરિકો હોય અને એને કંઈ નુકસાન થયું હોય, હોસ્પિટલ પહોંચાડવાના, કોઈકનું મૃત્યુ થયું હોય કે ક્યાંક કોલેપ્સ થયું હોય તો જેસીબી અહીંયા આવતા શું વાર લાગે હોય, આપણી એમ્બ્યુલન્સને આવતા કેટલો સમય લાગે, એની આ પ્રાથમિક તૈયારી રૂપે મોક ડ્રીલની જે રાજ્ય સરકારની સૂચના હતું એનું સફળતાપૂર્વક અમારી ટીમે આનું આજે કાર્યક્રમ પૂરું કર્યું અને હવે રાજ્ય સરકાર તરફથી જે વધુ સૂચનાઓ છે એ મુજબ કામગીરી કરવામાં આવશે। અત્યારે નવલખી પોર્ટ ખાતે પણ આ પ્રકારની મોક ડ્રીલની કાર્યવાહી ચાલુ છે, ત્યાં પણ આપણા સિનિયર અધિકારીઓ હાજર છે। દર કલાકે જરૂર પડે ત્યાં આપણે સાયરન મારશું ને લોકોને જ્યારે સાયરન વાગે ત્યારે શું પરિસ્થિતિ થશે એની સૂચનાઓ આપેલી છે અને રાત્રે 7:45 કલાકથી 8:15નું જે કહ્યું હતું, રાજ્ય સરકારે હવે 8 થી 8:30નો સમય આપ્યો છે તો આપણે મોરબી જિલ્લામાં 7:45 થી 8:30 સુધી આપણે અંધારપટ એટલે કે બ્લેકઆઉટનો કાર્યક્રમ કરશું અને પ્રજાને આમાં સામેથી જ સ્વયંભૂ રીતે લાઇટો બંધ રાખે એ રીતની હું આપ સૌ મારફતે વિનંતી કરું છું કે 7:45 થી 8:30 સુધી આપણે લાઇટ બંધ રાખશું। 7:45 કલાકે આપણે સાયરન વગાડશું। સાયરન વાગે એટલે આપણા મોરબી શહેરમાં અને દરેક ગ્રામ પંચાયત સુધી અમે સૂચના આપી છે, ત્યાં પણ પીએસ મારફતે અને અન્ય રીતે પણ સૂચના આપીને લાઇટ બંધ રાખવા માટેની અમે આયોજન કરેલું છે। નવા બસ સ્ટેન્ડમાં અત્યારે જે એર સ્ટ્રાઇક થઈ હતી આમાં કેટલું નુકસાન થયું, કેટલા ઇન્જર્ડ થયા હતા અને શું પરિસ્થિતિ હતી? અત્યારની પરિસ્થિતિમાં નુકસાનનો અંદાજો તો તાત્કાલિક ના આવી શકે, પરંતુ જે અમે નક્કી હતું એ મુજબ 2 વ્યક્તિઓના મોત કીધેલા છે અને 15 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ આપણી 108 અને સિવિલની એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવેલા છે અને પોલીસ, ફાયર બ્રિગેડ અને આપણા વહીવટીતંત્રના તમામ અધિકારી કર્મચારી આના માટે કાર્યરત છે। એસટી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ પણ આ બાબતે જરૂરી સહકાર આપી રહ્યો છે।